નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા. કર્મચારી પેન્શન યોજના ઈપીએસના પેન્શનધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, એનએલએફટી અને એટીટીએફના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર. અમેરિકાના ટેક્સાસમાં ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા સહિત 4 ભારતીયોના મૃત્યુ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોટપુટ થ્રોઅર સચિન સર્જેરાવ ખિલારીએ રજત ચંદ્રક મેળવ્યો. આ સાથે અત્યાર સુધી ભારતને કુલ 21 ચંદ્રક મળ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સિંગાપોરના લાયન સિટી પહોંચ્યા હતા. સિંગાપોરના ગૃહ અને કાયદા મંત્રી કે ષણમુગમે તેમનું સ્વાગત કર્યું હતું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ પણ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે તેમના સત્તાવાર નિવાસસ્થાન શ્રી ટેમાસેક બંગલો ખાતે શ્રી મોદીના માનમાં પ્રાઇવેટ ડિનર પણ યોજ્યું હતું. આવતીકાલે બંને નેતાઓ ભારત સિંગાપોર વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે તેમજ પરસ્પર હિતો સાથે સંકળાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે પોતાના અભિપ્રાયોની આપ-લે કરશે. શ્રી મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ અને સિંગાપોરની કંપનીઓના સીઈઓને પણ મળશે. અગાઉ આજે ભારત અને બ્રુનેઈએ ટેલિમેટ્રી, ટ્રેકિંગ તથા સેટેલાઇટ અને લોન્ચ વ્હીકલ્સ માટે ટેલિકમાન્ડ સ્ટેશનની કામગીરીમાં સહકાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો બંદર શેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા પણ સંમત થયા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત વિકાસવાદને ટેકો આપે છે, વિસ્તારવાદને નહીં. પ્રધાનમંત્રી મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરના એક અગ્રણી જૂથે ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપની આગામી 4 વર્ષમાં 90,280 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે જણાવ્યું કે એશિયાના સૌથી મોટા વૈવિધ્યીકૃત રિયલ એસ્ટેટ ગ્રુપ કેપિટાલેન્ડે ભારતમાં તેના સંચાલન હેઠળના ભંડોળને બમણું કરવાની યોજના બનાવી છે. કર્મચારી પેન્શન યોજના ઈપીએસના પેન્શનધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. આનાથી કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓના 78 લાખથી વધુ પેન્શનધારકોને લાભ થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થાને મંજૂરી એ ઈપીએફઓના આધુનિકીકરણમાં મહત્વનું સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું કે દેશની કોઈપણ બેંક શાખામાંથી પેન્શનની ચૂકવણીથી પેન્શનધારકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. પેન્શનધારકે પેન્શન શરૂ થતા સમયે વેરિફિકેશન માટે બેંકની શાખા પર પણ જવાની જરૂર નથી અને તાત્કાલિક ખાતામાં પેન્શન જમા થઈ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતુરમાં આવેલ ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ વિહાર સ્થિત ગૌતમ બુદ્ધની પ્રતિમાનું લોકાર્પણ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમારોહનો આરંભ બુદ્ધ પ્રણાલી અનુસારની પ્રાર્થના સાથે થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. એવોર્ડ માટે એવા શિક્ષકો પસંદ થયા છે જેમણે માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો જ નથી કર્યો પરંતુ વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ તથા સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકોને પણ પુરસ્કાર આપવામાં આવશે. આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, એનએલએફટી અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ એટીટીએફના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી શાહે જણાવ્યું કે એ આનંદની વાત છે કે એનએલએફટી અને એટીટીએફ એ શસ્ત્રો ત્યજીને મુખ્યધારામાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે અગાઉ ઉત્તર પૂર્વના લોકો અને દિલ્હી વચ્ચે અંતર હતું પરંતુ પ્રધાનમંત્રીએ રોડ, રેલ અને એર કનેક્ટિવિટી દ્વારા આ અંતર નાબૂદ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે 12 મહત્વની સમજૂતીઓ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય કાયદો અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મેઘવાલે આ વિશેષ નોટરી પોર્ટલને પેપરલેસ, ફેસલેસ, કાર્યક્ષમ સિસ્ટમ તથા ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ પોર્ટલ લોન્ચ થવાથી કેન્દ્રીય નોટરીઓને ફિઝિકલ મોડમાં અરજીઓ અને વિનંતીઓ આપવાની જરૂર નહીં પડે. અમેરિકાના ટેક્સાસમાં 5 વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 4 ભારતીયોના મૃત્યુ થયા હતા. લેબર ડે વીકેન્ડ દરમિયાન તેઓ આર્કાન્સાસમાં કારપુલિંગ દ્વારા બેન્ટોવિલે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે એસયુવીમાં આગ લાગતા પ્રવાસીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ મૃતકો હૈદરાબાદ અને તામિલનાડુના હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરમાં લાખો લોકોને બીજાઓની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે ગુરુ ગ્રંથ સાહિબ સમાજમાં ભાઈચારો અને સદભાવની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો બોધ વિશ્વને વધુ સારું બનાવવાના પ્રયત્નોમાં લોકોને માર્ગદર્શન આપતો રહેશે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોર્ટપુટ થ્રોઅર સચિન સર્જેરાવ ખિલારીએ 16.32 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતને પેરાલિમ્પિક્સમાં કુલ 21 ચંદ્રક મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સચિન ખિલારીને ચંદ્રક મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પેરા ટેબલ ટેનિસના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં ગુજરાતના ભાવિના પટેલ ચીનના ખેલાડી સામે હારી ગયા હતા. જ્યારે મહિલા શોર્ટપુટમાં અમીષા રાવત 15મા ક્રમે આવ્યા હતા. દરમિયાન ભારતની પેરા બેડમિન્ટન ટીમ આજે પેરિસ ઓલિમ્પિકમાં 1 સુવર્ણચંદ્રક, 2 રજત ચંદ્રક અને 2 કાંસ્ય ચંદ્રક એમ કુલ 5 ચંદ્રક મેળવીને ભારત પરત ફરી હતી. નવી દિલ્હી વિમાન મથક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આ ખેલાડીઓને મળ્યા હતા અને તેમની અપ્રતિમ સિદ્ધિની પ્રશંસા કરી હતી. ભારતના સતીશ કુમાર કરુણાકરન અને શંકર સુબ્રમણ્યન તાઇપેઈ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરુષોની સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. કરુણાકરને થાઇલેન્ડના કેન્ટાફોન વાંગચેરોઇનને અને સુબ્રમણ્યને ફિનલેન્ડના ખેલાડી જોઆકેમ ઓલ્ડોર્ફને હરાવ્યા હતા. દરમિયાન વિમેન્સ સિંગલમાં ભારતની 3 ખેલાડીઓ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. નવી દિલ્હીમાં 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિ યોજાશે. નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે આ જાહેરાત કરી હતી. શ્રી જોશીએ ભારત અને અન્ય વિકસિત દેશોને સ્વચ્છ તથા હરિયાળી ઉર્જા તરફ દોરવામાં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા નિર્ણાયક હોવાનું જણાવ્યું હતું. શ્રી જોશીએ ઉમેર્યું કે આ 3 દિવસના કાર્યક્રમનો હેતુ ગ્રીન હાઇડ્રોજન અંગે આપણી સમજને વધુ ઊંડી બનાવવાનો અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયો અને ઉદ્યોગો સાથે જોડાણને પ્રોત્સાહન આપવાનું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના ફેક્ટ ચેક યુનિટે લોકો પાસેથી એગ્રીમેન્ટ ફીના નામે 2,500 રૂપિયાની માગણી દ્વારા મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશન છેતરપિંડી સામે ચેતવણી આપી છે. ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું કે બનાવટી નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે ફી ચૂક્યા બાદ ગ્રાહકના સ્થળ ખાતે મોબાઈલ ટાવર્સ આપવા માટે ટેલિકોમ વિભાગ દ્વારા NOC આપવામાં આવશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારત, તટીય કર્ણાટક, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા. કર્મચારી પેન્શન યોજનાના પેન્શનધારકો 1 જાન્યુઆરી 2025થી દેશની કોઈપણ બેંકમાંથી પેન્શન મેળવી શકશે. રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 50 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTFના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર. અમેરિકાના ટેક્સાસમાં અકસ્માતમાં એક મહિલા સહિત 4 ભારતીયોના મૃત્યુ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના શોર્ટપુટ થ્રોઅર સચિન સર્જેરાવ ખિલારીએ રજત ચંદ્રક મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર. कार्यक्रम